હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ ધ વ્લોગ. તો તમને થતું હશે કે આટલા ખુશ શા માટે છીએ? તો આજે અમારી ઘરે મહેમાન આવ્યા છે. અમારી એકલાના મહેમાન નહીં, આખી દુનિયાના મહેમાન કે જે હર ગણેશ ચતુર્થીએ આવતા હોય છે, ગણપતિ બાપ્પા આપણા બધાના. તો અમે પણ આ વખતે કેનેડામાં ઘરે ગણપતિ બાપ્પાને લાવ્યા છીએ. તો ચાલો બધા ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વધુમાં વધુ લાઈક અને શેર કરો. અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને ખૂબ સારો સપોર્ટ આપો છો. આવી જ રીતે સપોર્ટ તમારો બનાવી રાખજો અમારી ઉપર. તો ચાલો, મેં ક્લેમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિ ઘરે બનાવી છે. તો પહેલાં હું તમને બતાવી દઉં થોડી પ્રિપેરેશન, અને પછી આપણે ગણપતિ બાપ્પાની સ્થાપના કરીએ. એવું માનવામાં આવે છે કે ગણપતિ બાપ્પાનો બપોર વચારે મધ્યાહન સમયે જન્મ થયો હતો, તો મધ્યાહન સમયમાં સ્થાપના કરવાથી શુભ થાય એવું. તો ચાલો, કેવી રીતે પ્રિપેરેશન કરી મેં ગણપતિ બાપ્પાની બધી એ જોઈ લો, અને પછી આપણે સ્થાપના કરીએ. તો ચાલો.